પારડી પોલીસે કલસર પાતળિયા ચેકપોસ્ટથી 2.57 લાખનો દારૂ ભરેલી કાર સાથે 2 શખ્સોની ધરપકડ કરી. દારૂ હેરાફેરીમાં સંડોવાયેલા પારડી પલસાણાના 2 અને સુખેશના 1 મળી 3 ઇસમને વોન્ટેડ જાહેર કર્યા. વલસાડના પારડી તાલુકાના કલસર પાતળિયા ચેકપોસ્ટ પર પારડી પોલીસે રાત્રે વિદેશી દારૂની હેરાફેરી કરતી એક ક્રેટા કાર સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે કારમાંથી અંદાજે રૂપિયા 2.57 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો અને 5 લાખની કાર મળી કુલ રૂપિયા 7,67,280નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પારડી પોલીસ મથકના પીઆઈ GR ગઢવી તેમના સ્ટાફના એએસઆઈ કાનજીવાળા સહિતના પોલીસ કર્મીઓ સાથે ગત રાત્રે 8:30 વાગ્યે કલસર ખાતે પાતળિયા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતા, જે દરમિયાન પીઆઈ GR ગઢવીને દમણ તરફથી એક ક્રેટા કાર નંબર DN09Q8508માં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરી નીકળવાની હોવાની બાતમી મળી હતી. જે આધારે ચેકપોસ્ટ પર બાતમીવાળી કાર આવતા ટ્રાફિક જામ કરાવી કારને અટકાવી હતી અને કારની તલાશી લેતા કારના ડિક્કી અને પાછળની સીટના ભાગે અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂ ભરેલા બોક્સ નંગ 57, જેમાં બાટલી નંગ 2,520, જેની કિંમત રૂપિયા 2,57,280નો જથ્થો મળી આવ્યો હતો. જેથી કાર ચાલક ભૈલુ ઉર્ફે ચંદ્રવાન છત્રપાલસિંહ, જેમની ઉંમર 44 વર્ષ, ઓરવાડ દેસાઈવાડ પારડીના રહેવાસી છે. એમની સાથે બેસેલો ધર્મેશ ચંદુભાઈ કીકાભાઈ પટેલ, જેમની ઉંમર 31 વર્ષ, ઉદવાડા ગામ ઝરીફળિયા પારડીના રહેવાસી છે, તેમની ધરપકડ કરી અને દારૂ રૂપિયા 2,57,280 અને કારની કિંમત રૂપિયા 5 લાખ તેમજ 2 મોબાઈલ ફોનની કિંમત રૂપિયા 10,000 મળીને પોલીસે કુલ રૂપિયા 7,67,280નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને આ દારૂની હેરાફેરીમાં દારૂનો જથ્થો પૂરો પાડનાર અને સ્વિફ્ટ કારમાં પાયલોટિંગ કરી ફરાર થયેલા અનિલ ઉર્ફે રાવણ, જેઓ પલસાણા પારડીના રહેવાસી છે, પિન્ટો, જેઓ સુખેશના રહેવાસી છે પારડી, તેમજ રાકેશ ઉર્ફે લાલુ, જેઓ પલસાણા પારડીના રહેવાસી છે, એમને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ કરી પારડી પોલીસે હાથ ધરી છે. ત્યારે આ જથ્થો તેઓ દમણથી નવસારી લઈ જવાના હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવવા પામ્યું છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.